हेलो स्टूडेंट, હવે જો ધોરણ 8 ની અંદર આપણે ચેપ્ટર 2 એક ચલ સુધી સમીકરણ વિશે ભણતા હતા. એની અંદર આપણે સ્વાધ્યાય 2.5 ની અંદર તમને ત્રણ દાખલા કરાયા હતા. હવે આગળ આપણે જોઈએ છે દાખલા નંબર 4. તો દાખલા નંબર 4 ની અંદર જોઈએ તો x 5 એની રકમ છે x 5 છેદમાં 3 બરાબર x 3 છેદમાં છે 5. હવે જો તો આ સંખ્યા આપણે સમીકરણનો ઉકેલ શોધવાનો છે. તો આ સમીકરણનો ઉકેલ શોધવા માટે આપણે શું કરીશું? તો અહીંયા બંને અપૂર્ણાંક સંખ્યા આપણે અહીંયા આપણને આપેલી છે કે છેદમાં 3 અને અહીંયા 5 છે. તો બંનેનો ક્રોસ ગુણાકાર કરી દઈએ. ક્રોસ ગુણાકારનો મતલબ શું કે 5 છે એ ભાગાકારની અંદર છે, આ સાઈડ આવશે તો ગુણાકારની અંદર. તો અહીંયા આવશે 5 છેદમાં x 5 બરાબર આ 3 છે એ ક્યાં છે તો એ ભાગાકારમાં આજે આવશે તો ગુણાકારમાં. તો અહીંયા આવશે 3 પછી કૌંસમાં આવશે x 3. તો જે સંખ્યા આપણે આપી હતી એ આપણે એની અંદર લખી દીધી. તો એની અંદરથી આપણે ખબર પડી કઈ એવી રીતે આપણે લેવાની છે. હવે જો તો એની અંદર જે સંખ્યા આપણે લઈએ છે તો આનો આપણે કૌંસ કાઢવો તો ગુણાકાર તો 5 નો એક જોડે કરીએ તો 5x 5 25 થઈ ગયા બને. હવે 3 નો પણ એ રીતે 3 નો એક જોડે કરીએ તો 3x અને 3 નો આ 3 જોડે કરીએ તો -3 તરી 9. કેટલા થશે 3 તરી 9. હવે શું કરીશું? તો હવે આપણે બંને બે ક્રિયા જોડે કરશું. ધ્યાન રાખજો 25 અહીંયા માઈનસ છે, આ સાઈડ આવશે તો પ્લસ થઈ જશે. 3x અહીંયા પ્લસ છે, આ સાઈડ આવશે તો માઈનસ. બંને ક્રિયા જોડે કરી દઈએ તો 5x 3x. આગળના દાખલામાં આપણે શું કરતા હતા? એક એક ક્રિયા પહેલા 25 ને આગળ લાવતા હતા, પછી બીજા સ્ટેપની અંદર 3x ને આગળ લાવતા હતા. જ્યારે આપણે અહીંયા શું કર્યું? બંનેને જોડે કરી દીધા કે બંનેને જોડે લઈ દીધા. તો અહીંયા શું આવશે? -9 પ્લસ 25 ચિહ્ન બંનેના બદલાઈ ગયા. હવે જો તો 5 માંથી 3 જાય તો શું આવશે? 2x એટલે 2x અને 9 પ્લસ માઈનસ 25 માંથી 9 જાય તો શું આવશે? ચિહ્ન. તો મોટી સંખ્યાનું જે ચિહ્ન છે ચિહ્ન આપણે અંદર લખી દીધું. હવે જો એ જે સંખ્યા આપી છે આપણને તો એ સંખ્યાની અંદર હવે જો તો આપણે શું કરીશું? તો 2 અહીંયા ગુણાકારમાં છે, આ સાઈડ આવશે તો ભાગાકારમાં. માટે x 16/2 16/2 એટલે છેદું તો 8 થઈ ગયું. માટે x કેટલા આવી ગયા? 8. તો x ની કિંમત આપણને 8 મળી ગઈ. તો આ રીતે આપણે અહીં સમીકરણનો ઉકેલ આપણે શોધી શકીએ છીએ. હવે જો આગળ આપણે દાખલા નંબર 5 આયા. તો દાખલા નંબર 5 ની અંદર આપણે જોઈએ એની રકમ જોઈએ તો અહીંયા આપ્યું છે 3t 2 છેદમાં આવે છે 4 બરાબર એ માઈનસ 2t એટલે 2t પ્લસ 3 છેદમાં 3 બરાબર 2 ના છેદમાં 3 માઈનસ t. હવે જો તો રકમ જોઈએ આપણે એક વખત 3t - 2 છેદમાં 4 માઈનસ 2t પ્લસ 3 છેદમાં 3 બરાબર 2 ના છેદમાં 3 માઈનસ. હવે આની અંદર આપણે કિંમત શોધવાની છે. તો આની અંદર શું કરીશું? તો બંને બાજુ તો અહીંયા જે સંખ્યા આપણને આપેલી છે હવે આની નીચે t ની નીચે 1 મૂકી દીધો. શું કરી દીધું? 1 મૂકી દીધો. તો હવે આની અંદર શું કરીશું? તો આપણે 2 તો 4 નો અને 3 નો પહેલા 4 અને 3 નો લસા તો 4 અને 3 નો લસા કેટલો થશે? તો 12. કેટલો થશે? 12. અને આ 12 મળી ગયો. અને પછી આપણે શું કરીએ? 1 નો અને આ તો ખબર છે આપણે 3 અને 1 નો લસા તો 3 જ થશે. કેટલો થશે? 3. તો આ 3 થયો ને આ 12 થયો. તો આપણે બંનેનો લસા લખી દીધો. તો જે સંખ્યા આપણે આપી હતી એ પ્રમાણે બંનેનો લસા આપણે અહીંયા લખી દીધો. હવે બંને લસાને આધારે સંખ્યા લખીએ છે. તો અહીંયા 4 આપ્યા છે. આ કેટલા આપ્યા છે? 4. હવે 4 ને આપણે 12 આખી સંખ્યાને 12 કરી દઈએ. તો અહીંયા કોમન 12 લખી દે કેમ કે લસા કેટલો 3 નો 4 નો અને 3 નો લસા આપણને 12 મળે છે. તો 12 લખે તો 4 ને 3 વડે તો આને 3 વડે કરું છે તો 3 કૌંસમાં 3t - 2 બરાબર એનો ગુણાકાર કરવાનો છે. કેમ કે અહીંયા બે સંખ્યા આપી છે તો બે આપણે બે જોડે કરવો પડશે. માઈનસ અહીંયા આપણે 3 આપ્યા છે તો કેટલા વડે કરવું પડશે? 4 કૌંસમાં 2t + 3 બરાબર આની અંદર ભાઈ શું થશે
તો કોમન 3 આવી જશે તો જે આપણે લસા મળ્યો છે એ લખ્યો હવે જેટલો લસા આનો જે લસા મળ્યો અહીંયા લખી દીધો આનો લસા જે મળે છે અહીંયા આપણે લખી દીધો તો અહીંયા શું થશે 3 ને 3 આપે છે 2 ના 2 અહીંયા લખવા પડશે માઈનસ અહીંયા 3 કરીશું તો અહીંયા 3 થશે તો -3t કેટલા થશે -3t એ જે આપણે સંખ્યા આપી હતી આપણે લખી દીધી હવે આને કૌંસ આપણે કાઢવું છે તો કૌંસની અંદર કૌંસની બહાર આપેલી સંખ્યાનો કૌંસની અંદર આપેલી દરેક સંખ્યા જોડે શું કરવું પડે ગુણાકાર કરવો પડે તો ગુણાકાર આપણે કરીએ છીએ તો જો 3 તરી 9 તો અહીંયા આવશે 9t પછી માઈનસ 3 દુ 6 પછી આવશે માઈનસ 4 દુ 8t પછી પ્લસ માઈનસ 4 તરી 12 અને છેદમાં આવશે 12 બરાબર 2 3t છેદમાં 3 આની અંદર સજાતીય પદની અંદર 9 માંથી 8 માઈનસ કરીએ એટલે ખાલી t વધ્યો પછી માઈનસ પ્લસ શું થઈ જશે માઈનસ પ્લસ એટલે માઈનસ નું ચિહ્ન આવશે 12 ને 6 કેટલા થશે 18 છેદમાં આવશે 12 બરાબર અહીંયા આવશે 2 3t છેદમાં કેટલા આવશે 3 હવે આ વસ્તુ આ જે પદ આવ્યું છે એ પદને આપણે શું કરીશું તો જે સંખ્યા આપણને આ રીતે અહીંયા આપેલી હતી તો એ પદને આપણે જો અહીંયાથી ક્રોસ માં લઈ તો 5 ને અહીંયા ભાગ્યા તો હવે જો 12 અહીંયા ભાગાકારમાં આ સાઈડ આવશે તો ગુણાકારમાં 3 માં પણ એવું થશે તો અહીંયા આવશે 3 કૌંસમાં t - 18 બરાબર અહીંયા શું થશે તો 12 કૌંસમાં 2 - 3t તો આપણે બંનેનો ક્રોસ કરી દીધું કે જે આપણને સંખ્યા આપી હતી તો એ ભાગાકારમાં આપી છે અને ગુણાકારની અંદર બરાબરની અંદર ચિહ્ન આપણે શું કરી દીધું કે આપણે જ્યારે બરાબરની સાઈડ બદલે છે તો બરાબરની જે સાઈડ બદલી તો એની અંદર આપણે એને લખી દીધું હવે આને જો કૌંસમાંથી કાઢીએ તો અહીંયા કેટલા આવશે 3t એટલે કે 3 જે સંખ્યા આપણે આપી હતી 3t - 18 તરી 54 કેટલા આવશે 54 12 દુ 24 અને -12 તરી 36 અહીંયા આવશે 36 કેટલા આવશે 36 હવે જે આપણને આપેલી હતી t ની આપણે કિંમત શોધવાની છે હવે જો બંનેનું પદ 54 અહીંયા માઈનસ આ સાઈડ આવશે તો પ્લસ થઈ જશે 36 અહીંયા માઈનસ આ સાઈડ આવશે તો એ પણ કેવા થઈ જશે પ્લસ થઈ જશે તો અહીંયા આપણે લખી દઈએ 3t + 36t બરાબર 24 + 54 તો જો 36 નો 3 કેટલા થશે 39 t બરાબર 39t અને આ બંનેનો સરળ કરો 4 ને 4 8 અને 5 3 7 એટલે કેટલા થઈ જશે 78 હવે જો અહીંયા 39 અહીંયા કેવા છે ગુણાકાર માં સાઈડ આવશે તો ભાગાકારમાં એટલે t બરાબર 78 ભાગ્યા 39 છેદ ઉડી જશે 39 * 78 એટલે t બરાબર 2 તો t ની કિંમત મળી તો ફરી એકવાર એને જોઈ લઈએ આપણે તો અહીંયા આપણને જે આપેલું હતું જે પણ આપણને સમીકરણ આપ્યું છે સમીકરણનો ઉકેલ શોધવાનો છે તો ઉકેલ શોધવા માટે આ બે સંખ્યામાં આપણે લસાઅ શોધ્યો તો 12 મળ્યો આનો શોધ્યો તો 3 મળ્યો જો આને બીજી રીતે આપણે કરવો તો આ બધાનો શોધી દઈએ 3 4 3 3 અને 1 એનો બધાનો લસાઅ આપણે શોધી દઈએ અને આપણને 12 મળે તો આ રીતે પણ આપણે 12 થી પણ એની જે 12 લસાઅ કરી દઈએ તો પણ એનો જવાબ તો આપણને મળે છે પણ આપણે બે સાઈડનો અલગ અલગ કર્યો આનો 12 કર્યો આનો કેટલો કર્યો 3 કર્યો તો 12 કોમન લખી પછી 4 ને 12 કરવા માટે 3 વડે તો અહીંયા 3 વડે કર્યો કેમ કે આ બે સંખ્યા આપી છે એટલે 3 નો 2 વડે ગુણાકાર કરો એટલે માટે આપણે કૌંસ કરીએ છે જો અહીંયા એક જ સંખ્યા હોય તો આપણે ડાયરેક્ટ એનો ગુણાકાર લખી શકીએ પણ બે આપી છે અહીંયા પણ બે આપી છે તો એને કરી દીધું અહીંયાથી આપણે જો તો અહીંયા 3 આપ્યા હતા તો અહીંયા 3 ના 3 લખી દે લસાઅ શોધી દીધો ઉપર 3 આપ્યા છે એટલે 2 ના 2 1 નો 3 વડે તો 3 નો t નો પણ 3 વડે ગુણાકાર કરીએ તો 3t થઈ જશે તો ત્યાં આપણે શું લખી દીધું 3t પણ લખી દીધા બરાબર પછી આની ક્રિયા કરી સજાતીય પદની ક્રિયા કરી એટલે આપણને t - 18 છેદમાં 12 મળે અહીંયા 2 - 3t છેદમાં 3 મળે પછી ક્રોસ કરી દીધા 3 ને અહીંયા ભાગાકારમાંથી અહીંયા ગુણાકારમાં 12 ને અહીંયા ભાગાકારમાંથી અહીંયા ગુણાકારમાં આપણે લઈ લીધા તો એનો ક્રોસ કરી તેની જે ક્રિયા કરી તો છેલ્લે આપણે t ની કિંમત મળે છે કેટલી મળે છે તો 2 કેટલી મળશે 2 એની અંદર આપણે સાચો જવાબ છે કોપે એનો ચેક કરો તો આપણે t ની જગ્યાએ 2 મૂકી પણ કરી શકાય કે જે જગ્યાએ આપણે t આપે ત્યાં 2 મૂકી જો તો બંનેનો જવાબ સરખો આવે છે કે ને તેની અંદર સમીકરણની ચકાસણી પણ થઈ જશે આટલું લખી દો પછી આગળ કરાવો
વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું તમારે, પછી જાતે બી પ્રયત્ન અમુક દાખલા કરવાનો, તો તમને વધારે આઈડિયા આવશે એની અંદર કે કેવી રીતે આપણે દાખલા ગણવાના છે. ધ્યાન રાખજો, એક એક સ્ટેપનું તમારે ધ્યાન રાખવાનું છે. ચિહ્નનું ધ્યાન રાખવાનું, પ્લસ માઈનસ નું માઈનસ થાય, પછી એની ડાબી બાજુથી જમણી બાજુ લઈએ, બરાબરની કોઈ પણ સાઈડ બદલીએ છીએ ત્યારે ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જતો રહે, ભાગાકારમાં હોય તો ગુણાકારમાં જતો રહે. બરાબર, એ દરેક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. પ્લસ હોય તો માઈનસ થઈ જાય, માઈનસ હોય તો પ્લસ. જો ચિહ્નમાં સહેજ પણ આપણે તમે ખોટું લખી દીધું તો તમારો જવાબ કેવો થઈ જશે? ખોટો થઈ જશે. કેવો થઈ જશે? ખોટો. તો એની અંદર તમે જ્યારે પણ જે પણ ચિહ્ન મૂકો છો તો ચિહ્નની અંદર ધ્યાન રાખવાનું કે કયું ચિહ્ન આપણે મૂકવાનું. પછી જો છઠ્ઠા નંબરનો આવે છે m માઈનસ 1 છેદમાં 2 બરાબર 1 માઈનસ m માઈનસ 2 છેદમાં 3. જો m માઈનસ 1 છેદમાં 2 બરાબર 1 માઈનસ m માઈનસ 2 છેદમાં 3. હવે જો તો આની અંદર બી જો આપણને એક પૂર્ણ સંખ્યા અને એક અપૂર્ણાંક સંખ્યા, અહીંયા પણ પૂર્ણ અને અપૂર્ણાંક, તો આમાં શું કરી શકીએ આપણે? તો એના માટે આપણે m ની નીચે 1 મૂકી દઈએ, માઈનસ m માઈનસ 1 છેદમાં 2 બરાબર 1 ની નીચે 1 મૂકી દીધો, માઈનસ m માઈનસ 2 છેદમાં 3. આપણે એક કેમ મૂક્યો? તો એની અંદર આપણને ખબર પડે કે એનીથી આપણને જે સંખ્યા મળે છે એની અંદર આપણે શું કરવું પડશે? કેમ કે સરવાળા બાદબાકીની અંદર અપૂર્ણાંક અને પૂર્ણ સંખ્યા હોય તો એ બંનેનો આપણે શું કરવું પડે? તો એ લસા છેદ સરખો કરવા માટે લસા શોધવો પડે. તો અહીંયા જો 1 અને 2 નો લસા બરાબર 2 અને બીજો કઈ સંખ્યા છે? 1 અને 3. આ તો આપણે ડાયરેક્ટ આ સમજવા માટે લખું છું, તમને ધ્યાન રાખજો. 1 અને 3 નો લસા બરાબર 3. બંનેનો લસા આપણને મળી જશે અને તમે આની લસા આપણને મળી જશે. હવે જો આનો લસા આપણને કેટલો મળે છે? તો 2 મળે છે. તો અહીંયા 2 લખી દીધા આપણે. પણ 1 છે તો એને 2 કરવા માટે 2 વડે, તો ઉપર પણ આપણે 2 વડે કરી શકીએ. તો ઉપર આપણે 2 વડે કરીએ તો શું થશે? 2m. શું થશે? 2m. હવે એની અંદર જો તો અહીંયા તો 2 આપણને આપેલા છે. શું આપેલું છે? 2 આપણને આપેલા છે. તો 2 આપેલા છે એટલે કૌંસની અંદર આપણે 1 કરીએ છે એટલે કે એની અંદર શું થઈ જશે? તો આને સમજવા માટે આપણે જો -1 ખાલી મૂકીએ છે, m - 1. કેમ? અહીંયા આપણે 1 મૂક્યો, આમ તો એની સંખ્યા આપણે મૂકી શકીએ છે, પણ જ્યારે પણ આપણે 1 ને 1 નું ગુણાકાર તો બંને માઈનસ છે, ધ્યાન રાખજો. તો બંને માઈનસ છે ત્યારે તો એને આપણે એને પ્લસ મૂકવો પડશે. એટલે પ્લસ મૂકીએ એટલે આપણને ખબર પડી જાય કે એને પ્લસ મૂકવા માટે આપણે કૌંસમાં લખીએ છે. તો આમાં પણ એ જ રીતે તો જો અહીંયા 3 આપ્યો છે તો 3 મૂકી દીધા, તો અહીંયા 3 ઉપર 3 માઈનસ અહીંયા 1 મૂકવો પડશે અને અહીંયા m - 2 એ પણ આપણે લખવા પડશે. એક આપણે દરેક વખતે એક લખતા કે આપણને ખબર છે કે આપણો જે લસા હોય એ અને આ બંને સરખો હોય તો આપણે ઉપર કોઈ એમ કરતા એક વડે આપણે ગુણાકાર કરતા નથી. અહીંયા કેમ કરીએ છીએ? અહીંયા માઈનસ આપ્યું છે માટે ધ્યાન રાખજો. જો તમારે 1 નથી લખો અહીંયા તો તમારે આ ચિહ્ન બદલી નાખવું પડે. શું કરવું પડે? ચિહ્ન બદલી નાખવું પડે. હવે જો અહીંયા લખે છે 2m, પછી જો -m, પછી આવશે +1 છેદમાં આવશે 2. અહીંયા આપણે એવું થશે 3 પછી -m અને +2 છેદમાં 3. હવે સજાતીય પદ લઈ લો એના. તો સજાતીય પદ આપણે લઈ લઈએ છે તો m 2m અને -m એટલે શું થશે? m + 1 છેદમાં 2. અને આમાં શું થશે? 2 + 1 એટલે 5 થશે. અહીંયા આવશે 5 - m છેદમાં 3. ક્રોસ કરી દો આ બંને. તો ક્રોસ કરે તો અહીંયા 3 આવશે, m + 1 બરાબર, તો અહીંયા આવશે 2 છેદમાં 5 - m. તો જો એ જે સંખ્યા આપણને મળી, જે સંખ્યા આપણે લખી લીધી, હવે જો આપણને જે મળે છે એના આધારે આપણે લખીએ છીએ તેમાં આપણને ખબર પડી જશે. આપણે બંનેને જો ભાગાકારમાંથી ગુણાકારમાં લઈએ, ગુણાકાર કરીએ તો શું આવશે? 3m + 3 બરાબર. આને આપણે કરી દઈએ જે સંખ્યા આપણને આપી છે એમાંથી, તો એ પણ આપણને ખબર હોય કે કઈ સંખ્યા આપણે લેવાની છે. તો 5 દુ 10 કેટલા થઈ જાય? 5 દુ 10. તો અહીંયા આપણે લખી દઈએ
10 માઈનસ અહીંયા આવશે 2m કેટલા આવશે 2m એટલે કે જે સંખ્યા આપણને મળે છે સંખ્યા મળી જશે હવે બંનેની ક્રિયા જો 3 અહીંયા પ્લસ છે આ સાઈડ આવશે તો માઈનસ અને આ 2m માઈનસ આ બાજુ આવશે તો પ્લસ માટે અહીંયા આવશે 3m 2m બરાબર 10 માઈનસ 3 આ બંનેની ક્રિયા કરી દે તો શું આવશે 5m બરાબર 10 માંથી 3 જાય તો 7 5 અહીંયા કેવા છે ગુણાકારમાં આ સાઈડ આવશે તો ભાગાકારમાં તો m બરાબર 7 ભાગ્યા 5 તો એનો આપણે m ની કિંમત મળી ગઈ 7 ભાગ્યા 5 હવે જો આને મિશ્રમાં ફેરવ્યો તો એ મિશ્રમાં પણ લખી શકીએ છીએ આપણે કેમ કે અશુદ્ધ અપૂર્ણાંક મળે છે તો અશુદ્ધ અપૂર્ણાંકને આપણે મિશ્રમાં પણ લખી શકાય પણ આપણે ત્યાં સુધી લખીએ છે કે અંદર આપણે જે જવાબ મળે છે આપણે સરળતાથી લખી શકીએ માટે આપણે જે સંખ્યા છે એને એમને લખીએ હવે જો તો એની અંદર બીજો પ્રશ્ન આપણે આપે છે તો એ પ્રશ્ન છે સાદુરૂપ આપી નીચેના ઉદાહરણો ઉકેલ શોધો એ જ છે આપણે દાખલા એ જ રીતે પણ અહીંયા આપણે કીધું સાદુરૂપ આપી અને ઉદાહરણ આપે તો એનો નંબર 7મો નંબર છે તો 7મા નંબરની અંદર જોઈએ આપણે તો અહીંયા આપણે આપ્યું છે 3 કૌંસમાં t - 3 બરાબર 5 કૌંસમાં 2t પ્લસ 1 કેટલા આપ્યું છે પ્લસ 1 બરાબર હવે આની અંદર જો સાદુરૂપ આપણે શું કરીએ છીએ સિમ્પલ છે કૌંસ છોડવાનું એ આપણે શીખી ગયા કૌંસ છોડીએ છે એટલે કૌંસની અંદરની દરેક સંખ્યા જોડે ગુણાકાર તો 3t તો 3 નો t જોડે પછી 3 જોડે -3 કરી 9 તો આમાં પણ જો 5 દુ 10t પ્લસ 5 એકા 5 આ બંનેની જોડી ક્રિયા હવે આપણે શું કરી જોડી કરવાનું ચાલુ કરી દીધું તો જોડે એટલે 9 અહીંયા માઈનસ આ સાઈડ આવશે તો પ્લસ 10 અહીંયા પ્લસ છે આ સાઈડ આવશે તો માઈનસ એ આપણે જોઈ લેવાનું તો અહીંયા શું આવશે 3t - 10t બરાબર શું થશે 5 પ્લસ 9 તો જો 3 માંથી અહીંયાથી માઈનસ કરીએ છે તો શું આવશે -7t મોટી સંખ્યાનું ચિહ્ન આવશે -10 માંથી 3 જાય તો 7t અને આ બંનેનો સરવાળો કેટલા થશે 14 -7 આ બાજુ લઈ દઈએ છે તો t બરાબર શું થઈ જશે -14 છેદમાં 7 માઈનસનું ચિહ્ન ઉપર જતું રહેશે એનું છેદ ઉડાડી દઈએ તો 7 દુ 14 માટે t બરાબર -2 શું છે t બરાબર પડી ગઈ ખબર કૌંસની અંદર જ્યારે પણ આપણે કૌંસની બહાર સંખ્યા આપી હોય કૌંસ અને સંખ્યા વચ્ચે કોઈ ચિહ્ન નથી કોઈ એક પ્લસ માઈનસ તો નથી ગુણાકાર અને અહીંયા જ્યારે ચિહ્ન નથી ત્યારે ગુણાકારનું આપણે ગણીએ છીએ ગુણાકારનું ચિહ્ન ગણી લીધું આપણે એટલે શું થાય એ સંખ્યાનો કૌંસની આપેલી દરેક સંખ્યા જોડે શું કરવો પડે ગુણાકાર કરવો પડે અહીંયા બે સંખ્યા આપી છે તો બે સંખ્યા 3 આપ્યો તો 3 જોડે જેટલી પણ સંખ્યા આપણને આપી છે એટલી સંખ્યા જોડે એનો ગુણાકાર કરવો પડે તો એ ગુણાકાર કરીએ તો આપણને જવાબ મળી જશે તો આ રીતે આપણે દાખલો એનો ગણી શકાય આટલું લખી દો પછી આગળ લખાવો હવે જો આગળ 8 નંબરનો દાખલો જોઈએ આપણે અહીં રકમ જોઈએ નંબર 8 15 કૌંસમાં y - 4 એટલે 4 -2 કૌંસમાં y - 9 પ્લસ 5 કૌંસમાં y પ્લસ 6 બરાબર 0 જો 15 y - 4
-2 y -9 + 5 y + 6 બરાબર 0. હવે જો આઠમાનો જવાબ આપણે એની અંદરથી આપણે શોધવાનો છે. હવે શું કરીશું? કૌંસ કાઢીશું. તો આમાં એ જ નિયમથી આપણે જઈએ કે ગુણાકાર કરીએ તો જો 15 અને y નો ગુણાકાર એટલે 15y થશે માઈનસ 15 ચોક 60 થશે. પછી આ પણ જો તો -2y થશે. હવે જો તો 9 દુ 18 થાય પણ માઈનસ માઈનસ થઈ જશે +18 આવશે. કેવા આવશે? +18. આ ધ્યાન રાખવાનું કે ચિહ્ન કેવું બદલાય છે કેવું મૂકવાનું છે. અહીંયા તો આપણને 5 કેવા આપ્યા છે? પ્લસ જ આપ્યા છે એટલે એની અંદર કોઈ ચિહ્ન ચેન્જ થશે નહીં. તો +5y આવશે અને અહીંયા પ્લસ જ છે એટલે +6 × 30 બરાબર 0. હવે આની અંદર સજાતીય પદ જોડી લાવી દઈએ. સજાતીય પદ એટલે તો એના જો ચલ સરખા આવે 15y -2y +5y -60 +18 +30 બરાબર 0. હવે જો 3 સરખી પણ 2 સંખ્યાના આપણે કેમ કે આપણે કોઈ ભૂલ ના થાય એના માટે આપણે 2 સંખ્યા લઈએ. તો 15 માંથી 2 જાય તો 13y +5y લખીએ. પ્લસ નું ચિહ્ન આપણે તેની ક્રિયા કરી. જો અહીંયા સાઈડ કેવા છે? માઈનસ એના પ્લસ છે. પ્લસ માઈનસ માઈનસ એટલે સાઈડ માંથી આપણે 18 શું કરીશું? માઈનસ માઈનસ કરીએ એટલે શું આવશે? -42 આવશે. કેટલા આવશે? -42 +30 બરાબર કેટલા આવશે? 0. હવે આની ક્રિયા કરીએ તો કેટલા થશે? 13 + 5 તો 13 + 5 થશે. તો 13 + 5 કેટલા થશે? 18 વાર થઈ ગયા. પછી જો આ બંનેની ક્રિયા કરીએ આપણે આ બંનેની કરી દીધી આપણે. તો હવે આ બંનેની કરીએ માઈનસ પ્લસ માઈનસ તો માઈનસ પ્લસ માઈનસ થશે. તો એ કેટલા થશે? તો આને આપણે ક્રિયા કરીએ તો કેવી આવશે? તો -42 માંથી 30 જાય તો કેટલા આવશે? 12 આવશે બરાબર 0. હવે 12 અહીંયા માઈનસ આ સાઈડ આવશે તો પ્લસ તો શું આવશે? 18y બરાબર 0 + 12 બરાબર શું થશે? 18y બરાબર 12 આવશે. હવે 18 અહીંયા ગુણાકારમાં છે આ સાઈડ આવશે તો ભાગાકારમાં. તો શું આવશે? y બરાબર 12/18 છેદ બીજો શું છેદ છે? 6 દુ 12 6 તરી 18 તો y બરાબર 2/3. તો y ની કિંમત મળી ગઈ 2/3. કેટલા મળશે? 2/3. તો આપણે આ રીતે દાખલો ગણી શકાય છે. બરાબર. હવે આની અંદર જો બે દાખલા બાકી છે એ દાખલા તમારે ગરીબી જાતે પ્રયત્ન કરવાનું છે. બરાબર. તમને આવડે તો જાતે પ્રયત્ન કરી તમારે દાખલા બી ગણવાના છે. એના દાખલા કેવી રીતે તમે ગણજો હું પછી તમને શીખવાડીશ દાખલા તમને. તો તમે ટ્રાય કરજો. ગણાય તો બરાબર, ના ગણાતો તો ફરી જ્યારે નેક્સ્ટ લેક્ચર જ્યારે આગળનું ભણાવીશ ત્યારે તમને એવું કે તમને શીખવાડીશ. આટલું તમે લખી દો.